અમદાવાદમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે। ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર વન એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં આગ લાગવાની ઘટના બની હતી। ફાયર બ્રિગેડ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પરિષ્કાર વન ફ્લેટમાં બપોરના સમયે 5મા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાના કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 7 ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ દોડી આવ્યા હતા। આગ લાગ્યા બાદ એક મહિલાએ ગજબની હિંમત દાખવી હતી। પહેલા તેમણે ફાયર રેસ્ક્યુ બાલ્કનીમાંથી નાની દીકરીને ઉંચકીને નીચે ઉતારી, જે બાદ બીજી દીકરીને પણ ઉતારી હતી અને ત્યારબાદ પોતે પણ લટકી ગયા અને ગબડતા માંડ બચ્યા હતા। આગ 6ઠા, 7મા અને 8મા માળના ઇલેક્ટ્રિક ડક સુધી પણ પહોંચી હતી, ત્યારે લોકો ખૂબ જ ભયભીત થયા હતા। આગથી બચવા માટે તેઓ બારીમાંથી પણ ઉતરવા લાગ્યા હતા। એક બહેન તો મદદ માટે પોકાર કરતા નજરે પણ ચડી રહ્યા છે। જોકે હવે રાહતની વાત એ છે કે ફાયરની ટીમે 18 લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે અને કોઈ જાનહાનિ થઈ નથી। હાલ તો આગ પર કાબૂ મેળવી લેવાયો છે।